10 જિલ્લામાં એલર્ટ, મેઘરાજા ભૂક્કા બોલાવશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ પોશીનામાં 2 ઇંચ. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ તથા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે 10 જિલ્લામાં ઓરેન્જ તેમજ 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે વહેલી સવારે અમદાવાદમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. તેમજ થરાદમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ગઈકાલે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. વરાછા, આથવા લાઇન્સ, રાંદેર, અમરોલી સહિત સમગ્ર શહેરમાં સવારે ધીમી ધારે તો હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા વાહન ચાલકો પણ પરેશાન થયા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તાપીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા ઉચ્છલ નિઝર હાઈવે પર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નિઝર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે. જો તમારે ઘરે બેઠા લાખો રૂપિયા કમાવવા હોય તો તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરતા જ 299 રૂપિયાનો કોર્સ ખરીદી લો. કોર્સ ખરીદતાની સાથે જ તમે બીજા દિવસથી પૈસા કમાવાના ચાલુ કરી દેશો, એ મારી ગેરંટી છે. મારે 299 રૂપિયા તો તમે એમ જ બર્ગર, વડાપાઉં, પિક્ચર જોવા માટે વાપરી નાખતા હશો. આના કરતાં તમને કોર્સ ખરીદો અને પૈસા કમાવો.